નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો 26 નવેમ્બર ઉત્પત્તિ એકાદશીના દિવસે જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમે રાતોરાત જ ધનવાન બની જશો। મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાની પૂજા કરવાથી તેમજ તેને લગતા અમુક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે। તેની સાથે જ તે વ્યક્તિને જીવનમાં અન્ન ધન સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે। મિત્રો ગાય માતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। આથી દેવી લક્ષ્મી જે રીતે સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે એવી રીતે જ ગાય માતા પણ પોતાના દૂધથી સ્વાસ્થ્ય રૂપી ધન આપણને પ્રદાન કરે છે। તેની સાથે જ જો મિત્રો તમે 26 નવેમ્બરે એટલે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે તો એમાં પણ સુધારો થશે। તેની સાથે જ આ ઉત્પત્તિ એકાદશીના પાવન પર્વ ઉપર જો તમે ગાય માતાને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં જે પણ મુશ્કેલી હોય જેવી કે તમારા પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ કોઈ માંગલિક કાર્યો બંધ થઈ ગયા હોય તો એ બધી જ મુશ્કેલીમાંથી તમે ઉજાગર થઈ જશો। તેની સાથે જ તમારા ઘરમાં જો વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કુંડલી દોષ તેમજ ગ્રહદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે। તો બસ ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને આ એક ગુપ્ત ચમત્કારિક વસ્તુ અવશ્ય ખવડાવી દેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઉત્પત્તિ એકાદશીનું બહુ વિશેષ ધાર્મિક મહત્વ છે કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ મિત્રો આ દિવસે દાન સ્નાન અને ધાર્મિક કાર્ય કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે જો વ્રત રહેવામાં આવે તો ભગવાન વિષ્ણુ વ્યક્તિની આર્થિક સ્થિતિને સારી બનાવે છે તેમજ તમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દે છે અને વ્યક્તિને બધા જ પાપ કર્મથી મુક્તિ મળી શકે છે। મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે ચૂપચાપ તમે ગાય માતાને આ એક ચમત્કારિક વસ્તુ ખવડાવી દેશો તો રોડપતિ પણ કરોડપતિ બની જશે તેમજ જીવનના બધા જ સંકટ અને કષ્ટોથી તમને મુક્તિ મળશે। મૃત્યુદોષ તેમજ પિતૃદોષમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે તેમજ 33 કોટી દેવતાઓને ધારણ કરનારી ગાય માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે તેમજ એ વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ધનવસ્ત્રની કમી થઈ શકતી નથી તેમજ તેના જીવનમાંથી ગરીબી છે એ તરત જ પૂરી થવા લાગે છે। તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે એવા કયા ગાય માતાને લગતા ખાસ ઉપાય છે કે જેને તમે જો ઉત્પત્તિ એકાદશીના દિવસે કરી લો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં અન્ન ધનના ભંડાર છે એ હંમેશા માટે ભરેલા રહેશે તેમજ તમારા જીવનના જેટલા પણ દુઃખ દર્દ સંકટ છે સમાપ્ત થઈ જશે। તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો ગાય માતાની કૃપાથી તેમજ તમારા દેવી દેવતા અને પિતૃઓની કૃપાથી પૂરા 200 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે। આથી મિત્રો આ વિડીયો આખો જોઈને જ જજો જો તમે લાભ મેળવવા માંગતા હોવ અને મિત્રો જો તમારી 7 પેઢી સુધી તમે ધનવાન રહેવા માંગતા હો તો મિત્રો આ વિડીયોને આખો જોઈને જજો। તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે આ વિડીયોને લાઈક પણ કરી દેજો કે જેથી કરીને ગાય માતાની કૃપા છે તમારી ઉપર બની રહે। તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસને બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે તીર્થ સ્થાનો ઉપર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે તેમજ ગંગા સ્નાન કરવું તે અતિ શુભ માનવામાં આવે છે। પણ જો મિત્રો આ ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ઘરે સ્નાન કરવાના પાણીમાં જો તમે થોડુંક ગંગાજળ નાખીને સ્નાન કરશો તો તમને ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ ફળ મળી શકશે। તેમજ મિત્રો આ દિવસે તમે સ્નાન વગેરે જેવા કાર્યોથી સંપૂર્ણ થઈને પછી સૌપ્રથમ તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરજો।
તેમજ મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી વ્યક્તિના આ જન્મના જ નહીં પણ 7 જન્મના પાપ છે એ ધોવાઈ જાય છે। મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે ભગવાન ભોળાનાથની સાથે લક્ષ્મીનારાયણ તેમજ શ્રી સૂર્યદેવની પૂજા જરૂર કરવી જોઈએ। મિત્રો આ દિવસે જો તમે સૂર્યદેવની પૂજા કરો છો તો મિત્રો તમારા ગ્રહ કલેશ અને દોષ છે એમાંથી પણ તમને મુક્તિ મળે છે તેમજ એ વ્યક્તિના જીવનમાં ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તેની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે અમુક ખાસ વિશેષ ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આપણે ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા એક ખાસ ઉપાય વિશે જાણીએ। મિત્રો આ ઉત્પત્તિ એકાદશીના દિવસે સાંજના સમયે તમારે પીપળાના વૃક્ષની નીચે એક સરસવના તેલનો લોટનો દીવો અવશ્ય પ્રગટાવવાનો છે। તેની સાથે જ મિત્રો તમારે એ સરસવના તેલના દીવામાં 2 લવિંગ મૂકી દેવાના છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન લક્ષ્મી નારાયણ વાસ કરતા હોય છે। પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર થઈ શકે છે। આથી મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરી લેજો। આ ઉપાય બહુ જ દુર્લભ છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ગાય માતાને લગતા તમારે કયા વિશેષ ઉપાય આ ઉત્પત્તિ એકાદશીના દિવસે કરવા જોઈએ કે જે ઉપાયને કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગાય ગંગા અને ગાયત્રીનું બહુ જ ધાર્મિક મહત્વ છે। એવી માન્યતા છે કે ગાય માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તેમજ ગાય માતાની પૂજા કરવા વાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે। તેમજ મિત્રો ગૌ સેવા કરવાથી આ જન્મના જ નહીં પણ પૂર્વ જન્મના પણ દોષ છે દૂર થઈ જાય છે। તેમજ ગાય માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે જો અઠવાડિયામાં પોતાના પરિવારની સાથે જ ગૌશાળામાં દાન કરવા જાવ છો તો તમને ગાય માતાની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો આ પ્રથાની શરૂઆત તમે ઉત્પત્તિ એકાદશીના દિવસથી તમે જરૂર કરી શકો છો। ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને એવી કઈ ચમત્કારિક વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય। તો મિત્રો ગાય માતાને ઉત્પત્તિ એકાદશીના દિવસે રોટલીની ઉપર થોડોક ગોળ લગાવીને સાથે લીલો ચારો ગાય માતાને ખવડાવવાથી તમારા ઘરમાં ધનની વર્ષા થાય છે। તેની સાથે જ મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાનો ઉપાય કરવાથી તમારા ઘરમાં જો પિતૃદોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળશે તેમજ તમારા ઘરમાં ધન આવવાના રસ્તા જ બધા ખુલવા લાગશે। તેમજ મિત્રો જો તમે ઉત્પત્તિ એકાદશીના દિવસે નવી ગાય ખરીદો છો તો તમને સૌથી વધુ શુભ પરિણામો પ્રાપ્ત થવા લાગે છે। તેમજ મિત્રો જો આ ઉત્પત્તિ એકાદશીના આવા શુભ પાવન પર્વ ઉપર ગાય માતાને તમે પોતાના ઘરમાં આશરો આપો છો તો તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે। તેમજ ગાય માતાનો જો ઘરમાં વાસ હોય તો તમને 33 કોટી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કે જેથી તમારા ઘરમાં જે પણ ધનને લગતી સમસ્યા હશે એ દૂર થઈ જશે। મિત્રો આથી જ ગાય માતાને માતા તરીકે નવાજવામાં આવે છે। મિત્રો આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા આવે છે તેને સૌથી પહેલા ગાય માતા જ ઓળખી શકે છે અને જો ગાય માતાનો વાસ આપણા ઘરમાં હોય તો તે બધી જ શક્તિને ગાય માતા પોતાની ઉપર લઈ લે છે અને તે પોતાના ઘરના બધા જ સભ્યોને સુરક્ષિત કરી શકે છે। જેવી રીતે એક માં પોતાના બાળકોનું ધ્યાન રાખે છે એવી જ રીતે મિત્રો ગાય માતા છે એ આપણું આ રીતે રક્ષણ કરે છે। તેની સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ગાય માતાને રોટલી ખવડાવો છો તો તેને સૌથી પહેલી તાજી રોટલી જ ખવડાવજો કારણ કે જો તમે એક દિવસ પછી રોટલી ખવડાવશો તો તે રોટલી છે એ વાસી થઈ જશે અને ગાય માતાને વાસી રોટલી ખવડાવી એ બહુ અશુભ માનવામાં આવે છે। તેમજ તેને વાસી રોટલી ખવડાવવાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આથી ક્યારે પણ ગાય માતાને વાસી રોટલી ના ખવડાવવી જોઈએ।
તેમજ મિત્રો જ્યારે પણ તમે ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને આ ગોળવાળી રોટલી ખવડાવો છો ત્યારે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકવાર જાપ કરી લેજો. આથી તમને ગાય માતાની કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે જ જો મિત્રો તમે ઉત્પત્તિ એકાદશીના દિવસે જો તમે 7 વાર ગાય માતાની પરિક્રમા કરી લેશો તો તમારી સર્વ મનોકામના જલ્દી જ પૂરી થવા લાગશે. તેની સાથે જ જો મિત્રો તમે એક ઉત્તમ પુત્રની કામના કરો છો તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને મગની દાળ અવશ્ય ખવડાવજો કે જેથી કરીને તમને જુઓ પુત્ર પ્રાપ્ત નહીં થતું હોય તો તમને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થશે. તેમજ જો મિત્રો સંભવ હોય તો મગની દાળની 11 રોટલી બનાવીને તમે ગાય માતાને ખવડાવી શકો છો કે જેથી તમને એક ભગવાન શ્રી કૃષ્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે. તેમજ જો મિત્રો તમે ગાય માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાય માતાને ચણા ગોળ અને મગની દાળ અવશ્ય ખવડાવજો. મિત્રો આ ઉપાય છે એ તમારા માટે રામબાણ સાબિત થશે. આ ઉપાયને એકવાર કરવાથી જ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ તમને જોવા મળશે. તો મિત્રો તમારે આ ઉપાય માટે શું કરવાનું છે તેમજ તમારે આ ઉપાય કરવા માટે એક વાટકામાં સરસવનું તેલ લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે. તેની સાથે જ તમારે એક દીવો લઈને જવાનું છે. પછી મિત્રો તમારે ભગવાન શિવને પ્રણામ કરવાના છે અને તેને પગે લાગવાનું છે અને આ સરસવના તેલનો એક દીવો મહાદેવને પ્રગટાવવાનો છે. તેની સાથે જ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે. બસ આ એકમાત્ર ઉપાય કરવાથી જ મિત્રો તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થશે. સાથે જ ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમને 1000 ગણું ફળ પ્રાપ્ત થશે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ધનને લગતી સમસ્યા છે તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, કુંડળી દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે. તેમજ જો તમારા ઘરના સભ્યોના લગ્ન નહીં થતા હોય તેમજ તેના માટે માગા નહીં આવતા હોય તો એમાં પણ લગ્ન થવાના યોગ બનશે. તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો તમારે આ ઉપાયમાં એક વાટકામાં સરસવનું તેલ લઈને આ જગ્યા ઉપર મૂકી દેવાનું છે અને મિત્રો માત્ર આટલું જ કરવાથી રાતોરાત જ તમને શનિદેવ તમારા જીવનની નિર્ધનતાને દૂર કરી દેશે અને માં લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થઈ શકે. ક્યારે પણ તમને પોતાના જીવનમાં પૈસાને લઈને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડી શકે. મિત્રો ભગવાન શનિદેવ છે બધા જ ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ એ વાતનું વર્ણન છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉપર ભગવાન શનિદેવની કૃપા વરસે છે તો એ માણસનું આજીવન મંગલ જ થાય છે. મિત્રો આવું કહેવું પણ ખોટું નથી કે ભગવાન શનિદેવની કૃપા જો તમને એકવાર પણ મળી જાય છે તો મિત્રો તમારા જીવનમાં તમને જે વસ્તુ જોવે છે એ બધી જ વસ્તુ તમને શનિદેવની કૃપાથી મળી જાય છે. આથી મિત્રો આ ઉત્પત્તિ એકાદશીનો દિવસ છે બહુ જ પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે જ આ દિવસે તમે જે પણ ઉપાય કરો છો તો માં કુળદેવીની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને એ તમને ગમે તે પ્રકારે ફળ આપી દે છે. તેમજ મિત્રો ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે નવમુખી દીવો કરીને અખંડ જ્યોત પ્રગટાવજો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. દીવામાં રૂને બદલે કાલવે વાટનો ઉપયોગ કરવાથી આ ઉપાય વધુ અસરકારક બને છે. તેમજ ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે દીવો પ્રગટાવો અને ફૂલ ચઢાવજો. તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો. તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઉત્પન્ન એકાદશીના દિવસે તુલસીના છોડને જળ અર્પિત કરો અને દીવો પ્રગટાવો. તમે તુલસીને ફૂલ અને મીઠાઈ પણ અર્પણ કરી શકો છો. તેમજ દિવસ દરમિયાન ઉપવાસ કરવાથી મન શાંત અને શુદ્ધ થઈ શકે છે. તમે એક ભોજન ખાઈ શકો છો અથવા ફળો ખાઈ શકો છો. આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન,
કપડાં અથવા પૈસા દાન કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તેમજ શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તમારે શાલિગ્રામને ગંગા જળથી સ્નાન કરાવવું જોઈએ અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને લક્ષ્મીનારાયણની પૂજા કરજો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેમજ એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સ્નાનના પાણીમાં એક ચપટી હળદર ભેળવીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરશે. જો તમે કરિયર કે બિઝનેસમાં અડચણોનો સામનો કરી રહ્યા છો તો ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસરના દૂધથી અભિષેક કરો. આમ કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમજ જો કોઈ વ્યક્તિ લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો તેણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ઉત્પન્ના એકાદશીના દિવસે કેસર, હળદર અથવા ચંદનથી તિલક કરવું જોઈએ. શ્રી હરિને પીળા ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જલ્દી લગ્ન થઈ જાય છે અને દેવાથી મુક્તિ મેળવવા માટે ઉત્પન્ના એકાદશી પર રવિના વૃક્ષને જળ અર્પણ કરો અને સાંજે રવિના ઝાડ નીચે દીવો પ્રગટાવજો. આ ઉપાયો અપનાવવાથી જે વ્યક્તિ દેવાથી ઝઝૂમી રહ્યો છે તેને જલ્દી જ દેવાથી મુક્તિ મળી જશે. માગશર મહિનામાં ઉત્પન્ના એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીના છોડની આરતી કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી અને જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમજ મિત્રો, જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ઉત્પન્ના એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરજો. પૂજા સમયે કાચા ગાયના દૂધમાં તુલસી મંજરી મિક્સ કરજો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તેમજ જો તમે ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચોખાની ખીર અથવા તુલસીના પાન મિશ્રિત કરજો. તમે ખીર પર તુલસી મંજરી મૂકીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. તેમજ જો તમે જીવનમાં પ્રવર્તતા દુઃખોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ઉત્પન્ના એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા અવશ્ય કરજો. આ સમયે તુલસી માતાને કાચા દૂધ સાથે અર્ઘ્ય ચઢાવજો. આ ઉપાય કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.